બુલેટિનમાં આપનું સ્વાગત છે। અમરેલીના લેટરકાંડ વિવાદમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ યોજી। કે કબડાની આબરૂ જ્યારે દાવ ઉપર મુકાય ને ત્યારે કૃષ્ણ બનીને ચીર પુરાણા છે। ભાઈ કૌશિક 24 કલાક આપું છું, હજુ એક વખત ચપટી વગાડી આ દીકરીની લાજ ઉપર જે હાથ નાખ્યો છે ને એવા તમામ પોલીસ અધિકારીઓ હોય એને સસ્પેન્ડ કરાવો, ડિસમિસ કરાવો। દીકરીને અપેક્ષા છે કે મારો ભાઈ કૌશિક કૃષ્ણ બની બેન ગુજરાતની દીકરી, એક કુંવારી કન્યા જેનો જાહેરમાં વરઘોડો કાઢ્યો, જેને પાટે હુવડાવીને પગે પાટવા મારવામાં આવ્યા, એવા તમામ પોલીસ અધિકારીઓ જે કાયદાના જાણકાર છે ને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે ને તત્કાલ ડિસમિસ કરવામાં આવે। 24 કલાક ભાઈ કૌશિક કૃષ્ણ બનવા માટેનો દીકરીએ અવસર આપ્યો છે ને એનું અમે સન્માન કરીએ છીએ। હવે એક ટકોઈ શરમ બચી હોય ને એક ટકોઈ શરમ તમારી બેન દીકરીને, મારી બેન દીકરીને, આ ગુજરાતની બેન દીકરીને પોલીસ પાટે હુવડાવીને પટ્ટે પટ્ટે મારે। નાનો માણસ રોડ ઉપર નીકળે તો સિસોટી વગાડીને ઉભા રાખવાના, એને ડરાવવાના, ધમકાવાના, 50, 100, 200, 500, 5000 નાના માણસોને લૂંટવાના, નાના માણસો પાસેથી હપ્તા ઉઘરાવવાના। તમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કહે છે કે આજ અમરેલી જિલ્લામાં ગામડે ગામડે દારૂની હાટડીઓ ખુલી છે। આ દારૂના હપ્તા કોણ ખાય છે એ અમરેલીના લોકો તમને સવાલ પૂછે છે। આપણે સૌ એના સાક્ષી છીએ। 2 વર્ષ મૌન રહી અને વિકાસના અવસરને અમે ઓછો સમય સાહેબ વાતો તો થઈ। તમારો ભારતીય જનતા પાર્ટીનો આગેવાન પત્ર લખીને કહે છે કે તમે કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન લ્યો છો, ખોટી ફરિયાદો કરાવી, ડરાવી, ધમકાવી અને માલ કટકટાવો છો। હું નથી કહેતો, ભારતીય જનતા પાર્ટીના આગેવાન 4 એક સાચા પત્રને નકલી પત્રમાં સાબિત કરવાનો રાજકીય ઇશારે પ્રયાસ કર્યો। મુદ્દા નંબર 2 ખોટી ફરિયાદ દાખલ કરવી। મુદ્દા નંબર 3 બિનઅધિકૃત રીતે દીકરીને અડધી રાત્રે ઘરે ઉપાડી જવી। મુદ્દા નંબર 4 એને બીજે દિવસે 5 વાગે ફરિયાદ હતી એટલે કે 17 કલાક સુધી એને બિનઅધિકૃત પોલીસ સ્ટેશનમાં ઊભી રાખવી। મુદ્દા નંબર 5 એ કુંવારી કન્યાનો જાહેરમાં ઘોડો કાઢવો। મુદ્દા નંબર 6 એક દીકરીને હાજરીમાં, પોલીસ અધિકારીઓની હાજરીમાં સાથી આરોપીઓને મારીને ડરાવવાની, ધમકાવવાની। મુદ્દા નંબર 8 એક નિર્દોષ દીકરીને પાટે હોડાવીને પગે પટ્ટા મારવાની। એક દીકરીને ઉપર અન્યાય કરનારા લોકોને જો આજ છોડવામાં આવશે, કાયદાનો ભંગ કરનારા લોકોને જો આજે છોડવામાં આવશે તો કાલ મારી કે તમારી દીકરી પણ સલામત। શું આપણી દીકરીઓને પણ પોલીસ રાતે 12 વાગે બિનઅધિકૃત ઉપાડીને લઈ જશે અને આપણે અદપાડી દેશે? આપના માર્ફત ગુજરાતની તમામ રાજકીય પાર્ટીઓ, તમામ સામાજિક આગેવાનો આવો આ પીડિત પાયલની યોજનાની વાચા આપી એક નિર્દોષ દીકરી, એક કુંવારી કન્યા એને ન્યાયની અપીલ કરી છે। આવો સાથે અને આપણે સૌ પરિણામ કૌશિકભાઈ 24 કલાકમાં આ કૃષ્ણ બની કબડાની આવરી દાવ ઉપર મૂકનારા તમામ પોલીસ અધિકારીઓને તત્કાલ ડિસમિસ કરાવવું જોઈએ। દાદા, આ દાદાના રાજમાં
દીકરીઓની આબરૂનું જાહેરમાં નીલામ થાય, કુંવારી દીકરીઓના વરઘોડા નીકળે, એક દીકરીને તમારી પોલીસ સ્ટેશનમાં પાટે ઉડાવીને પટ્ટે મારે તમારી સંવેદના ક્યાં ગઈ? સંવેદના મરી પડવાની આ દીકરી તમારી પાસે માજી મુખ્યમંત્રી તત્કાલ ઈમાનદાર અધિકારીઓના નેતૃત્વમાં ઉચ્ચ કક્ષાની ડીજીપીની નિગરાની નીચે તપાસ સમિતિની રચના થવી જોઈએ. એ પત્ર સાચો છે કે ખોટો એની ખરાઈ માટે FSL અને હેન્ડરાઇટિંગ એક્સપર્ટની મદદ લેવાવી જોઈએ. એ પત્રમાં લખાયેલા મુદ્દાઓ એની સત્યતાને તપાસવા માટે એ સમિતિ દ્વારા તપાસ થવી જોઈએ. ગુનેગારો સામે પગલાં લેવાવા જોઈએ. તમે સૌ પત્રકાર મિત્રો સાક્ષી, આજ જયસિંહપરા પુલથી સાવરકુંડલા ફાટક સુધીનો બાયપાસ, એક સારો રોડ, એક મીટર PCC RCC ના દળવાળો રોડ તૂટી ગયો. સાવલિયા સાહેબની હોસ્પિટલ વાળો રોડ કદાચ ક્યાંથી જ આવ્યા છે તો તમે ખાવ એમાં અમને વાંધો નથી. તમે જો દૂધે ધોયેલા હો, પત્ર ખોટો હોય, પત્રના મુદ્દાઓ ખોટા હોય તો પરેશ ધાનાણી તમને વિનંતી કરે છે કે આવતીકાલે સાંજે 6 વાગે રાજકમલ ચોકમાં આવો. હું ને તમે ખુલ્લા મેદાનમાં મીડિયાના મિત્રોની વચ્ચે, અમરેલીની જનતાની હાજરીમાં આ પત્રમાં લખેલા મુદ્દાઓ અંગે ચર્ચા કરી. આપ નિર્દોષ છો, તમારે કશું જ કહેવાનું નથી. હું જાહેરમાં તમારી માફી માંગુ છું અને રખેને કાલે સાંજે 6 વાગે રાજકમલ ચોકના ખુલ્લા મંચ ઉપર ન આવ્યા ને તો મને, અમરેલીને અને ગુજરાતની જનતાને માનવાનું એક કારણ હશે કે પત્રમાં લખેલા મુદ્દાઓ સાચા છે. કે 40 લાખના હપ્તા પણ લેવાય છે, કમિશન પણ ખવાય છે. ભૂ માફિયાઓ, ખનન માફિયાઓ, રેતી માફિયાઓ, દારૂ માફિયાઓ એને પ્રોત્સાહન સત્તાધારીઓ દ્વારા. માનનીય ભૂપેન્દ્રભાઈ, શું તમારા રાજમાં ગુજરાતની અંદર કોઈ માણસ એનો બાપ મરી જાય અને દાડો કરવા માટે કમલમની કાર્યાલયે મંજૂરી લેવા જવી પડશે? આ કેસમાં જે આરોપીઓને પકડવામાં આવ્યા છે એ પૈકીનો ભારતીય જનતા પાર્ટીનો આગેવાન કાર્યકર્તા જસવંતગઢનો સરપંચ અશોક માંગરોળિયા, એના પૂજ્ય પિતાશ્રીનું નિધન થયું હતું. આ તો જોગીદાસ ખુમાણની ભૂમિ છે જે રાજની સામે વર્ષો સુધી બારવટું ખેડ્યું ને. એવા ગોહિલવાડમાં જ્યારે ખોટકો આવ્યો તો વર્ષો સુધી બહારવટું ખેડનારો એ ખમીરવંતો ભારવટિયા તેને કહીએ ને, જોગીદાસ બાપુ માથે રૂમાલ ઓઢીને ગોહિલવાડના દરબારમાં એનો ખરખરો કરવા ગયા હતા. અને કે જોગીદાસ ખુમાણે જે કાંડ કરીને એ અવાજ વર્તીને મહારાજે કીધું કે બાપ, હું તને ઓળખું છું પણ તું આજ મારા આંગણે મારા દુઃખમાં ભાગીદાર થવા એવી ધમકાવી હોય, જેને દીકરીને પાટે હોવડાવીને પગે પટ્ટા માર્યા હોય, બધાના પટ્ટા લઈ ગયો. કૃષ્ણ બલી અને ચીર પૂરવાનો સમય છે. 24 કલાકમાં જો તમારી ચપટી વગાડે આ જવાબદાર લોકોના પટ્ટા નહીં ઉતરે, ડિસમિસ નહીં થાય તો 25મી કલાકથી અમે એનું નેતૃત્વ લેવાના છીએ. કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તાનું મને ગૌરવ છે. મારા પ્રાદેશિક અને રાષ્ટ્રીય નેતૃત્વ ઉપર મને વિશ્વાસ છે કે આ લડાઈને ગુજરાતના દરેક ગામ સુધી પહોંચાડવાની અમે રાજકીય લડાઈની બધા જ પક્ષી મિત્રોને પણ આ મંચ ઉપર એક દીકરીને ન્યાય અપાવવાની લડાઈમાં ભાગીદાર થવાની વિનંતી આપવાના છે. કાયદાકીય લડાઈને પણ અમે આગળ અપાવવાના. આજે જ મારા કાયદાવિદ શહેર કોંગ્રેસના પત્રમાં થયેલી સહી સાચી છે. સત્તાના બળે
પત્ર લખનારા લોકોને દબાવીને તમે નકલી ફરિયાદ દાખલ કરાવીશું, સત્યને છુપાવી શકશો? તમારા મારફત મારે પૂછવું છે કે પત્રમાં લખાણું કે સાહેબ તમે 40 લાખનો હપ્તો લ્યો છો, હું તો ગણવા નથી ગયો, આટલા જ થોડા હોય. પત્રમાં લખાણું કે તમારી છત્ર છાયા નીચે ખનન માફિયાઓ, રેતી માફિયાઓ બેફામ થયા છે. આ અમરેલીને 300 રૂપિયે બ્રાસ રેતી મળતી હતી, આજ સામાન્ય માણસે એક બ્રાસના 3000 ચૂકવવા પડે છે. વર્ષોથી વિધાનસભામાં અમે કીધું કે શેત્રુજીમાં જો સિલ્ટિંગ થાય ને તો 15 જેવી હોનારતે કેટલાય ગામડાઓની જળ સમાધિ થાય. તમે એને કાયદેસર ન કરાય. આ ઇકો ઝોનની અંદર શેત્રુજીના પટને મુક્ત ન કરાયું. અમે તો કહીએ છીએ કાયદેસર કરો, સરકારને આવક થશે, લોકોને સહજતાથી એના ઘરના સપના પૂરા થાય. પણ કાયદેસર થાય તો કટકટાવવાનું બંધ થાય એવા મલિન ઇરાદાથી આજ ખનન માફિયાઓ, ભૂમાફિયાઓને કોનું પ્રોત્સાહન મળે છે એ અમરેલીના લોકો તમને સવાલ. પાયલના જે લોયર હતા એ સંદીપભાઈ પંડ્યા મારફત ચીફ કોર્ટ અને નામદાર સેશન્સ કોર્ટની અંદર જે કાર્યવાહીઓ થઈ છે એ પોઝિટિવ નકલો માંગવામાં આવી છે. એ નકલો મળી છે, એ નકલો મળી જવાની છે અને રાજ્યના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ મારફત આ દીકરીને ન્યાય મળે, કાયદાના ભંગ કરનારા, કાયદાના જાણતા લોકોને સજા, આક્રમણ સજા મળે, એના માટે નામદાર હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટ સુધી આ લડાઈને લડવાની થશે. તો એ લડાઈને અમે આગળ ધપાવવાના છીએ. આવતીકાલે ધારાશાસ્ત્રીઓને વિનંતી કરી છે, એમના પ્રતિનિધિ તરીકે કોઈ આવી આ આગળનો અભ્યાસ કરી દીકરીની સાથે ચર્ચા કરી કાયદાની લડાઈને અમે આવતીકાલ સલામત રાજના સુવાડા સુધી પહોંચાડવાનું કામ કુમારી આજ સૂચતું અશોકભાઈ માંગરોળિયા એના પિતાનું દેહાંત થયું હતું, મૃત્યુ થયું હતું. બેસનામાં હતા ત્યાંથી એને દાખલો પકડીને ઉપાડી દેવામાં આવ્યા, ખોટા ગુનામાં એને છોડવામાં આવ્યા. એના પિતાનું પાણી ઢોળા. સમાજના આગેવાનોએ અમરેલીના પ્રતિનિધિને મળીને વિનંતી કરી, છતાં એ સાંભળવામાં ન આવી. અમારા કાયદાવિદો મારફત કોર્ટને વિનંતી કરી કે અશોકભાઈ માંગરોળિયાના પિતાનું પાણી ઢોળ છે, એને કમસે કમ પોલીસ જાપ્તામાં 2 કલાક વિધિ કરવાની અવસર આપવામાં આવે. કોર્ટે સહાનુભૂતિપૂર્વકે માગણીને સ્વીકારી, છતાં અમરેલીની પોલીસ અશોક માંગરોળિયાના બાપુજીનું પાણી ઢોળ ન કરવા દે, અશોક માંગરોળિયાને એના બાપનો ગાળો કરવાની મંજૂરી ન આપે. શું સંવિધાનનું રાજ છે કે પોપાભાઈ? આપના મારફત માનનીય મુખ્યમંત્રીશ્રીને, માનનીય કૌશિકભાઈને વિનંતી કરું છું કે દીકરીએ જે ન્યાયની ગુહાર લગાડી છે, દીકરી ઉપર કાયદાનો ભંગ કરી અને જે લોકોએ એ દીકરીની ઓળખ છતી કરી હોય, એનો વરઘોડો કાઢીને એની આબરૂ નીલામ કરી હોય, એને પોલીસ સ્ટેશનમાં મોટા અધિકારીઓની હાજરીમાં દીકરીના ન્યાય માટે બધા જ સામાજિક, રાજકીય, કાયદાવિદ આગેવાનો આગળ આવે. ભારતીય જનતા પાર્ટીના મિત્રોને પણ વિનંતી કરું, કોઈ એક માણસ મારે અભિનંદન આપવા છે દિલીપ સાહેબ, કમસે કમ એક માણસ તો એ દીકરીને ઘડીમાં મળવાનું. શું બાકી બધાને સાપ સૂંઘી ગયા છે? શું તમારું જમીર મરી ગયું છે? જો તમારું જમીર ન બન્યું હોય તો આ એક પીડિત પાયલની ન્યાય અધિકાર લડાઈમાં આપ સૌ સાથે. આમ આદમી પાર્ટી, અન્ય રાજકીય પક્ષો, વિવિધ સંસ્થાઓ કે ખોડલધામ,
એ સમસ્ત પાટીદાર સમાજ હોય માથાના પ્રતાપભાઈ પત્ર લોકો દુઃખ થાય છે કે સરદારના દરની દિવાલે છે પત્રમાં થયેલી સહી સાચી છે. સત્તાના બળે પત્ર લખનારા લોકોને દબાવીને તમે નકલી ફરિયાદ દાખલ કરાવી શું સત્યને છુપાવી શકશો? તમારા મારફત મારે પૂછવું છે કે પત્રમાં લખાણું કે સાહેબ તમે 40 લાખનો હપ્તો લ્યો છો, હું તો ગણવા નથી ગયો, આટલા જ થોડા હોય. પત્રમાં લખાણું કે તમારી છત્ર છાયા નીચે ખનન માફિયાઓ રેતી માફિયાઓ બેફામ થયા છે. આ અમરેલીને 300 રૂપિયે બ્રાસ રેતી મળતી હતી, આજ સામાન્ય માણસે એક બ્રાસના 3000 ચૂકવવા પડે છે. વર્ષોથી વિધાનસભામાં અમે કીધું કે શેત્રુજીમાં જો સિલ્ટિંગ થાય ને તો 15 જેવી હોનારતે કેટલાય ગામડાઓની જળ સમાધિ થાય. તમે એને કાયદેસર ન કરાય. આ ઇકો ઝોનની અંદર શેત્રુજીના પટને મુક્ત ન કરાયું. અમે તો કહીએ છીએ કાયદેસર કરો, સરકારને આવક થશે, લોકોને સહજતાથી એના ઘરના સપના પૂરા થાય. પણ કાયદેસર થાય તો કટકટાવવાનું બંધ થાય એવા મલિન ઇરાદાથી આ ખનન માફિયાઓ ભૂ માફિયાઓને કોનું પ્રોત્સાહન મળે છે એ અમરેલીના લોકો તમને સવાલ નાચેલા જે કોઈ પોલીસ અધિકારી કે કર્મચારી એને તમારી સરકાર ડિસમિસ નહીં કરે ને તો 25મી કલાકે આ પરેશ ધાનાણી પરિણામ સુધી લડાઈને આગળ લઈ જશે. ત્યાં સુધી ઝૂંકીને નહીં બેસે. નંબર 2, પત્ર લખાણો કોને લખ્યો? ભાજપના આગેવાને લખ્યો. પત્ર લખ્યો કોની વિરુદ્ધ લખ્યો? ભાજપના આગેવાનની વિરુદ્ધ લખાણો. પત્ર અંગે ગુનો નોંધાણો કોના ઉપર નોંધાણો? ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓ ઉપર નોંધાણો. આજ કમલમની કાર્યાલયે કકડાટ હોય તો અમને કાંઈ વાંધો નથી, તમે અંદરો અંદર કુસ્તી કરો ત્યાં સુધી વાંધો નથી. પણ તમને સત્તાનો અહંકાર હોય અને સત્તાના અહંકારથી કોઈ નિર્દોષ દીકરીને, કુંવારી કન્યાને બિનઅધિકૃત રીતે જેલમાં ધકેલશો, પગે પટ્ટા મરાવશો, એના જાહેરમાં વરઘોડા કાઢશો તો ભાઈ આ સમાજે સફેદ કપડા પહેરતા શીખવાડ્યા છે. બહુ ફાકો હોય ને તો આવી જાઓ રાજકમલ ચોકમાં. તમારે જે રીતે લડાઈ લડવી હોય એ રીતે લડાઈ લડવા અમે તૈયાર છીએ. પત્ર સાચો છે. સવારે 10 વાગ્યા સુધી મને વિશ્વાસ છે કે ચપટી વગાડે પંખી ઉડે છે. એક સૂત્રી શાસન કેન્દ્ર બિંદુ એવા કૌશિકભાઈ પાપનું પશ્ચાતાપ કરવાના એની ચપટી વગાડે એની આંગળીએ નાચી અને કાયદાનો ભંગ કરનારા, દીકરીને આબરૂ લેનારા, એને પટ્ટા મારનારા જે કોઈ જવાબદાર પોલીસ અધિકારીઓ છે નહીં કરાવે ને તો પરમ દિવસે સવારથી 24 કલાક પરેશ ધાનાણી એસપી ઓફિસની સામે ઉઠા પોતે 24 કલાકનો આમરણ. કૌશિકભાઈ કાલ તમારી છે અને પરમ દિવસ ગુજરાતની પ્રજાની. કાલ સુધીમાં જવાબદાર લોકો ઉપર પગલા નહીં ભરાય ને તો પરમ દિવસે અમરેલીના રાજકમલ ચોકમાં અમરેલીના પોલીસ અધિક્ષકની સામે જે કોઈ જવાબદાર હોય પગલા ભરવા માટે અમે એને ચેતવણી આપીએ, નહીં તો એની સામે 24 કલાકના ધરણા કરીએ. બધા જ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનોના મંચ ઉપર આવવાનું તો આપું છું. સાથે મળી પરામર્શ કરી અને આ દીકરીને ન્યાય મળે ત્યાં સુધી આ લડાઈને ગુજરાતના ગામડે ગામડે સુધી લઈ જવા માટે હું વિનંતી કરું છું. કાયદાકીય લડાઈ લડવા માટે પણ જે પ્રખર ધારાશાસ્ત્રીઓ છે એને વિનંતી કરી છે, સ્વીકારી છે કે લડાઈની અંદર જ્યાં કાંઈ લડવાનું થતું હશે વિનામૂલ્યે તન મન ધનથી આ લડાઈને પરિણામ સુધી લઈ જવાનું